ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે ગ્રામજનોના અથાગ પ્રયત્નો અને મહેનતથી મોડર્ન સ્મશાન ગૃહ સ્વરૂપે જીર્ણોદ્ધાર કરાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે ગ્રામજનોના અથાક મહેનતના લીધે મોડર્ન સ્મશાન ગૃહ નિર્માણ પામ્યું છે। 4 એકર વિસ્તારના વર્ષો જૂના આ સ્મશાન ગૃહમાં આજથી 10 વર્ષ પહેલા 3 ફૂટ જેટલો વિશાળ જગ્યામાં ઊંડો ખાડો હોય। ચોમાસા દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં ડાઘુઓને મુશ્કેલી પડતી હોય। ગામના 3-4 યુવાનોએ નક્કી કર્યું હતું કે મુશ્કેલ પણ અડગ નિર્ણયથી સ્મશાનમાં ધીમે ધીમે દાતાઓના સહયોગથી માટી, રેતી, પથ્થરોથી વગેરેથી ભરતી કરવાનું શરૂ કર્યું। ધીમે ધીમે યુવાનો વધતા ગયા તેમ તેમ ગ્રામજનો પણ વધતા ગયા। સમગ્ર ગ્રામજનોના સહયોગથી વૃક્ષો વાવ્યા અને આજે વિશાળ જંગલ જેવી જગ્યામાં બાગ, બગીચા, રસ્તાની બંને બાજુ ભગવાનના મંદિરો, બાળકોને રમવા માટે હિંચકા, લપસણી વગેરે મૂકવામાં આવ્યા। અત્યારે સામે ચાલીને મરવાની ઈચ્છા થાય તેવા આ સ્મશાનમાં બાળકો રમવા અને સ્ત્રીઓ ફરવા માટે કોઈપણ જાતના ડર રાખ્યા વગર આવે છે। ગામના યુવાનોના અથાક પ્રયત્નો અને લગ્ન જોઈ હાલ જામનગર રહેતા પટેલ વાલજીભાઈ કરમસિંહભાઈ કરડાણીએ મુખ્ય દાતા તરીકે પોતાના વતનનું ઋણ અદા કર્યું। તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી પણ આ સ્મશાન ગૃહના જીર્ણોદ્ધાર માટે અનુદાન મળ્યું હતું। અગ્નિદાહ આપ્યાના 2 કલાક પછી જાઓ તો ત્યાં પાણીથી ધોઈને ગટર દ્વારા નિકાલ કરી એકદમ ચોખ્ખું થઈ જાય છે। ખરેખર આ પ્રેરણારૂપ, સ્વચ્છ અને શાંત એવા સ્મશાન ગૃહની એક વખત મુલાકાત લેવા જેવી ખરી। ડુમિયાણી ગામે મુક્તિધામની મુલાકાત લેતા હું ગજેન્દ્રભાઈ કોઠડિયા આ મુક્તિધામના સંચાલક તરીકે માહિતી આપું છું કે છેલ્લા 10 વર્ષથી આ મુક્તિધામનું અમે જીર્ણોદ્ધાર કર્યો। ટૂંકમાં અહીં સ્ટ્રક્ચર હતું જ નહીં, પણ છેલ્લા 10 વર્ષથી ગામના યુવાનો, બધા ભાઈઓ અને ખાસ કરીને જામનગરના અમારા દાતા શ્રી વાલજીભાઈ કરમસિંહભાઈ કરડાણી દ્વારા અમને મોટું યોગદાન મળ્યું। ત્યારબાદ ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ સરસ મજાનું મુક્તિધામ બનાવ્યું। અને મુક્તિધામ એવું કે ઇકો ફ્રેન્ડલી જેવી રીતે હોય એવી રીતે કે અહીંયા તમે નાના બાળકોથી માંડી અને બહેનો સુધી રોજ મુલાકાતે આવે અને સ્મશાનની એને કોઈ જાતનો ભય ના લાગે એવું એક સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું। બાળકો માટે હિંચકા, લપસણી બધું પણ આની વ્યવસ્થા છે। બાળકોને પણ અહીં બીક ન લાગે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એટલે તેના મનમાંથી ભય ઉડી જવો જોઈએ કે સ્મશાને જવાય નહીં એ નહીં, પરંતુ સ્મશાનની મુલાકાત લેવાની। અને આવું સરસ મજાનું અને આટલા બધા જંગલ જેવું ઊભું કર્યું અમે। અને 10 વર્ષની અંદર અહીં તો મોટો ખાડો હતો અને અમે બધાની મદદથી, બાર ગામનાની મદદથી પણ અમે આ બધું ઊભું કર્યું છે। દિનેશ ચંદ્ર વાળિયા, એસ24 ન્યૂઝ, ઉપલેટા।